અને હવે આપ સાંભળશો ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખિકા છે મુનિરા શેખ. ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ધીરે ધીરે શિયાળો વિદાય લઈ રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લાના જંગલોમાં વસંતના પુષ્પ ખીલી ઉઠતા સમગ્ર ડાંગનું જંગલ સુશોભિત બની જવા પામ્યું છે. જ્યાં નજર કરો ત્યાં કેસુડાના ફૂલોથી જંગલની શોભા વધી ગઈ છે. તો બીજી તરફ ગિરિમથક સાપુતારાના આહલાદક વાતાવરણને માણવા વીકેન્ડમાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. પ્રત્યેક ભારતીયના ઘર ઘર અને મહોલ્લે મહોલ્લે રમાતી ખોખો જેવી ગ્રામીણ રમતને માટીથી મેટ સુધી પહોંચાડવાની અને દેશની માટીની મહેકને વિશ્વ સમસ્તમાં પ્રસરાવીને ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રયાસને મળેલી અઢળક ચાહનાઓ વિશ્વ આખાને ખોખો વર્લ્ડ કપની ભેટ આપતા આજે દેશ અને દુનિયામાં ખોખોનો ડંકો વાગી ચૂક્યો છે. ત્યારે દેશના ચરણોમાં પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફીની ભેટ ધરનાર ભારતીય વુમન્સ ખોખો ટીમમાં એક ખેલાડી તરીકે સામેલ ડાંગની દીકરી ઓપીના ભિલારે ડાંગ અને ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કર્યું છે. બિલિયાંબા ગામની આ ખેલાડીએ લીગ રાઉન્ડથી સાઉથ કોરિયા, ઈરાન અને મલેશિયા સામેની મેચમાં તથા સાઉથ કોરિયા સામેની સેમીફાઇનલ અને નેપાળ સામેની ફાઇનલ મેચમાં એક ઓલરાઉન્ડર ખેલાડી તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટીમની જીતમાં પોતાનું યોગદાન નોંધાવ્યું હતું. આણંદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.બી. કથિરિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના કુલપતિ ડોક્ટર વી.પી. ચોવટિયા અને સાથે સાથે સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના કુલપતિ ડોક્ટર આર.એમ. ચૌહાણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ, કૃષિ મહાવિદ્યાલય વઘઈ, એનજીઓ, એફપીઓ અને સખી મંડળની મુલાકાત લીધી હતી તથા ડાંગ જિલ્લાની પ્રાકૃતિક ખેત ઉત્પાદકોના વેચાણ વ્યવસ્થાપન માટે ભારતીય ટપાલ સેવા અને ઓનલાઈન સર્વિસના માધ્યમથી પ્રાકૃતિક ખેત ઉત્પાદનનું વેચાણ અંતરિયાળ વિસ્તારમાં થઈ શકે તેની ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણથી એફપીઓ, એનજીઓ અને સખી મંડળના માર્કેટિંગને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય તથા વધુમાં વધુ તેઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સૂચન કર્યું હતું. સુબીર નવજોત શાળાના પટાંગણ ખાતે પૂરી આન બાન અને શાન સાથે 76મો પ્રજાસત્તાક પર્વની ગરિમામય ઉજવણી કરાઈ હતી. ઇન્ચાર્જ કલેક્ટર બીબી ચૌધરીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ શુભ અવસરે તેઓએ ભારત વર્ષના મહાન ક્રાંતિવીરો, સ્વતંત્રતા સેનાનીઓ, શહીદો અને દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા સૌ દેશભક્તોને કોટી કોટી વંદન કરી આઝાદીના પ્રતીક સમા તિરંગાનું માન સન્માન હંમેશા જળવાઈ રહે, દેશની એકતા અને અખંડિતતાને કોઈ આંચ ન આવે તે માટે રાત દિવસ ફરજ પર રહેનારા ભારતીય સેનાના જવાનોને પણ યાદ કર્યા હતા. ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પ્રજાના સહકારથી જિલ્લાના વહીવટીતંત્રને મળેલા 3 પુરસ્કારોએ જિલ્લાને ગૌરવ પ્રદાન કર્યું છે. ડાંગ જિલ્લાના મહેસૂલ વિભાગને ગત દિવસોમાં ઉત્કૃષ્ટ મહેસૂલી સેવાઓ માટે રાષ્ટ્રીય સ્તરનો ભૂમિ એવોર્ડ પામવા મળ્યો હતો. ડાંગ પોલીસ પ્રશાસનને તેમના સંવેદનાસભર દેવી પ્રોજેક્ટ માટે ગોલ્ડ સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયો છે તેમ તેમણે ઉમેર્યું હતું. જાહેર મુસાફર જનતાને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પ્રતિદિન પહોંચાડતા અને પોતાના ઘર કુટુંબથી દૂર રહી મુસાફર માટે રાત દિવસ સેવારત રહેતા એસટી વિભાગના ડ્રાઈવરોની સેવાને બિરદાવવા આહવા ખાતે ડ્રાઈવર્સ ડે ઉજવાયો હતો. માર્ગ ઉપર વધતી વાહનોની સંખ્યા, ગતિ, અકસ્માતો વગેરે સામે સભાનપણે મુસાફર જનતાને સહી સલામત તેમની મંજિલ સુધી પહોંચાડતા એસટી નિગમના ડ્રાઈવરોની કદર કરવાના તથા તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે વલસાડના વિભાગીય નિયામકના માર્ગદર્શન હેઠળ આહવાના એસટી ડેપો ખાતે ડ્રાઈવર્સ ડે ઉજવાયો હતો. ડાંગ જિલ્લાના વઘઈ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એશિયન ગેમ્સમાં વર્ષ 2018માં 4x400 મીટર રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ડાંગ જિલ્લાની ગોલ્ડન ગર્લ તરીકે પ્રખ્યાત આદિવાસી દોડવીર સરિતાબેન ગાયકવાડને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ખેલ મહાકુંભથી રમતગમત ક્ષેત્રે પદાર્પણ કરી વર્ષ 2022માં કર્ણાટક ખાતે યોજાયેલ નેશનલ ઓપન એથ્લેટિક્સ મીટમાં ભાગ લઈ 10,000 મીટર દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ડાંગ જિલ્લા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધારનાર દોડવીર મુરલી ગાવિતને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આહવાના અધિકારીઓ, તબીબો અને મહાનુભાવોએ નિગમના ડ્રાઈવરોની સેવાઓ પ્રત્યે આમ જનતામાં પણ જાગૃતિ ફેલાય તે માટે તેમના પ્રયાસોની સરાહના કરી હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખિકા હતા મુનિરા શેખ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.